જય ગુરુદેવ. આપણે આગળ જાણ્યું કે ભાઈ નવરાત્રિ અનુષ્ઠાન શા માટે કરવું જોઈએ, તો હવે આપણે તેમાં આગળ વધીશું. તો નવરાત્રિ દરમિયાન શરીર અને મનની શુદ્ધિ માટે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સંયમ, મૌન, બ્રહ્મચર્ય, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, ઉપવાસ વગેરેના કારણે ઉપાસનામાં પ્રાણ ફૂંકાય છે, મન વધારે એકાગ્ર રહે છે. ઉપવાસ કરવાથી શરીરમાં હળવાશ રહે છે, તમોગુણ, આળસ, પ્રમાદ વગેરે ઘટે છે. આથી એકાગ્રતાપૂર્વક જપ થઈ શકે છે. જપમાં જેટલી એકાગ્રતા હોય એટલી જ વધારે શક્તિ પેદા થાય છે. ઋષિઓએ નવરાત્રિને શક્તિ સાધનાનું પર્વ કહ્યું છે. એ સમય દરમિયાન સાધના કરવાથી મન, બુદ્ધિ, ચિત્ત તથા આત્મા નિર્મળ બને છે અને જીવનમાં પવિત્રતાનો સંચાર થાય છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન નવદુર્ગાના 9 સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. ઉપાસના, મંત્ર, જપ, યજ્ઞ, સ્વાધ્યાય, મનન, ચિંતન વગેરે નિરંતર કરતા રહેવાથી જીવનમાં સંતુલન, તેજ તથા પ્રખરતામાં વધારો થાય છે. નવરાત્રિમાં શ્રદ્ધા અને નિષ્ઠાથી તપશ્ચર્યા કરવાથી આત્મિક શક્તિનું જાગરણ થાય છે. આથી જેમણે આત્મિક વિકાસ કરવો હોય, આત્માનો ઉદ્ધાર કરવો હોય, તો તેમણે અવશ્ય બંને નવરાત્રિમાં સાધના કરવી જોઈએ. નવરાત્રિ દરમિયાન મંત્ર જપ, ઉપાસના, ધ્યાન, મૌન, સ્વાધ્યાય, સેવા વગેરે કરવાથી સાધનાનું વિશેષ ફળ મળે છે. માત્ર જપ કરીને બેસી રહેવું ન જોઈએ. એટલે કે આપણે સવારે માળા કરીએ એટલે આપણી અનુષ્ઠાન પૂર્ણ થયું એટલું નથી. નવરાત્રિ ખરેખર તો સાધના કરવાનું પર્વ છે. એ વિશિષ્ટ સમય છે. ખેડૂતને ખબર હોય છે કે દરેક પાકની વાવણી કરવાનો એક ચોક્કસ સમય હોય છે અને એ સમયે જો બીજ વાવવામાં આવે ને તો જ સારો પાક થાય છે. તો એ જ રીતે તમે ગમે ત્યારે સાધના કરી શકો છો, પણ જ્યારે નવરાત્રિ દરમિયાન સાધના કરવામાં આવે તો એનું વિશિષ્ટ ફળ મળે છે. એ સમયમાં ઉપાસના અને સાધના કરવું એ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે. જેમ સંતરા નાગપુરમાં સારા થાય છે, બીજે એટલા સારા થતા નથી, કારણ કે ત્યાં નાગપુર જેવી જમીન કે અનુકૂળ આબોહવા હોતી નથી. એ જ રીતે સાધના ગમે ત્યાં કરી શકાય છે, પણ દેવ મંદિરમાં, તીર્થસ્થળમાં કે આપણા ઘરના પૂજા સ્થાનમાં કે ગંગાનો કિનારો, હિમાલય વગેરે સ્થળોમાં સાધના કરવાથી વિશેષ ફળ મળે છે. ગાયત્રી સાધકો માટે તો મહર્ષિ વિશ્વામિત્રની તપોભૂમિ પર બનેલું શાંતિકુંજ સર્વશ્રેષ્ઠ અને પવિત્ર સ્થાન છે. ત્યાં કરેલી સાધના અનેક ગણું ફળ આપે છે. નવરાત્રિ સાધના દરમિયાન મનની પવિત્રતા અને નિર્મળતા વધતી રહે તેનું વિશેષ ધ્યાન સાધકે રાખવું જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ ગાયત્રીના સિદ્ધ પુરુષ બની શક્યા એનું કારણ તેઓ પોતાના શુદ્ધ, પવિત્ર અને ઉત્કૃષ્ટ જીવનને ગણાવે છે. મંત્રના જપ તો લાખો લોકો કરે છે, પણ દરેકને સફળતા અને સિદ્ધિઓ મળતી નથી. તેનું કારણ એ છે કે ગુરુદેવને એટલી સિદ્ધિ મળી કારણ કે એવું માને છે કે પોતાના જીવનને તેઓ પવિત્ર અને શુદ્ધ બનાવવાનું ધ્યાન રાખતા નથી. સાધકે મનની પવિત્રતા સાથે પોતાનો આહાર, વ્યવહાર, વિચાર, ભાવનાઓ વગેરેને પણ શુદ્ધ અને પવિત્ર રાખવા જોઈએ. તો જ સાધનાનો સાચો લાભ મળે છે. સાધનાનો મૂળ ઉદ્દેશ્ય જ જીવનને તપસ્વી, સંયમી, આદર્શ તથા અનુશાસિત બનાવવાનો છે. જ્યાં સુધી આ બાબત પર ધ્યાન આપવામાં ન આવે ત્યાં સુધી સાધનાનું સાચું ફળ મળવાની બહુ આશા ન રાખવી જોઈએ. સાધકે પોતાના જીવનમાં રહેલી નબળાઈઓ અને પોતાના દોષ દુર્ગુણોને દૂર કરવાનો પ્રયાસ સતત કરતા રહેવું જોઈએ. એણે આત્મનિરીક્ષણ તથા આત્મશુદ્ધિ કરીને આત્મવિકાસ કરતા રહેવું જોઈએ. અંધકારને દૂર કરવાનો એક જ ઉપાય છે દીપક પ્રગટાવવાનો. બરાબર? તો આપણે પણ અંધકારને દૂર કરવા માટે આપણા આત્મામાં એક નાનો દીવો પ્રગટાવીએ એવી પ્રતિજ્ઞા સાથે આપણે અનુષ્ઠાનની ક્રિયામાં આગળ વધીએ. તો આનું આગળનું હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવું છું. જય ગુરુદેવ.